લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. કલોલ શહેરના પૂર્વ વિસ્તારમાં વિકાસના કેટલાક કામો થયા ના હોય રેલવે પૂર્વ વિકાસ ઝુંબેશ જૂથ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું, જેમાં પૂર્વ વિસ્તારના વિવિધ કામોની રજૂઆત કરવામાં આવી હતી. જેમાં મુખ્યત્વે પૂર્વ વિસ્તારમાં રસ્તાઓ ઘણા સમયથી તૂટી ગયા છે, તો તેનું સમારકામ કરાવવામાં આવે, તેમજ અંડરબ્રિજ ખૂબ જ સાંકડો અને કાદવ કીચડવાળો તેમજ ટ્રાફિકની સમસ્યાવાળો હોવાથી અંડરબ્રિજમાં સાફ સફાઈ કરાવવામાં આવે, તેમજ 24 કલાક માટે લાઇટની સુવિધા કરવામાં આવે. અંડરબ્રિજ પહોળો કરવા અથવા સમયાંતર બીજો અંડરબ્રિજ બનાવવાની માંગણી કરવામાં આવી છે. તેમજ પૂર્વ વિસ્તારમાં અંદાજિત 100 જેટલી સોસાયટીઓ અને 10 જેટલી ચાલીઓ આવેલ છે. આટલા મોટા વિસ્તાર માટે આરોગ્ય કેન્દ્રમાં કાયમી ડોક્ટરની નિમણૂક કરવી તેમજ 108 એમ્બ્યુલન્સને પૂર્વમાં ઊભી રાખવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે. તેમજ અહીં રસ્તે રખડતા ઢોરનો ત્રાસ જોવા મળી રહ્યો છે. રસ્તે રખડતા ઢોરને પાંજરે પૂરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે અને પીવાનું શુદ્ધ પાણી પૂરું પાડવામાં આવે તેવી પણ માંગણી કરી છે. પૂર્વમાં ફૂટપાથ ઉપર ગેરકાયદેસર ચાલતા લારી ગલ્લાઓ અને પાથરણા વાળાઓને દૂર કરવામાં આવે તેમ રજૂઆત કરી છે.